હજી કહું છું વાવો ગોવિંદના ગુણ ગાવો હજી કહું છું વાવો ગોવિંદના ગુણ ગાવો હજી કહું છું તમે વાવો ગોવિંદના ગુણ હજી કહું છું ભાવો ગોવિંદના ગુણ ગાવો અવસર નહીં આવે આવો ગોવિંદના ગુણ ગાવો અવસર નહીં આવે આવો શ્રાવણ મહિનાનું અંજવાળિયું હાલે છે. કપાહ ન થાય તો તલ વાવી દો, તલ ન થાય તો માંડવી વાવી દો, અને માંડવીને પુગાય એમ નથી તો એવડા વાવી દો. એ એવડા તો એવડા વાવ્યા હશે તો લણવા હજી કહું છું તમે વાવો ગોવિંદના ગુણ અવસર નહીં આવે આવો ગોવિંદના ગુણ આગે આ માયા આ સંસાર સોનું આ બધાયથી બચી જવું છે, બધાયથી મુક્ત થઈ જવું છે. તો ગમે એટલા મોટા થઈ જાઓ પછી તમારી નાનપણને યાદ રાખો, ગમે એટલા રૂપિયા થઈ જાય પછી તમારી ગરીબાઈને યાદ રાખો, અને ગામ ગમે એટલું હાથીની અંબાડીએ ચડાવે પણ છતાં યાદ રાખજો કે એક દી 4 જણા ખંભે ચડાવે તે દી જ પાર પડવાના, જો સુખી થવું તો. એટલે ઘણા લોકો મને એમ કે દાદા કથામાં આવીએ ને ત્યારે આમ વ્યાસપીઠે આવવું હોય તો ધીમે ધીમે, તમે બહુ ઉતાવળ નથી, એમાં હું અહીં આવીને બેસી જવાય જટ 2 જણામાં આગળ હાલતો આ બધા મને નામ તમે આઘવ રહેવું મારથી, મારી હાલ ઉતાવળી ક્યારેક તમે મારી અડફેટે ચડી જશો. હા કે 2-3 સાલો રાખો ને એકાદ ઉપવસ્ત્ર રાખો, નેપકિન રાખો ને ધીમે ધીમે ચાલો ને ટીપુ સુલતાનનું મ્યુઝિક વાગે પછી તમારે વ્યાસપીઠ ઉપર આવવાનું. એલા શુકદેવજી આવ્યા કોઈને ખબર ન પડી, તમારે આવે એની જાણ દુનિયાને, તમે બેસો એટલે આમનમ થઈ જવી જોઈએ, આમંત્રણ ન દે. હા તમારી ઓળખ, તમારા સ્વરૂપ, તમારી એન્ટ્રી તમારી સંપત્તિથી નહીં પણ તમારી ઓળખ જ્યારે તમારા સંસ્કારો બને ત્યારે સમજવાનું જિંદગીમાં આપણે કંઈક કમાણા છે.